યસ દોસ્તો, અત્યારે અમે લોકો આવી ગયા છે રાજકોટ અને વિલેજથી પહોંચી ગયા છે રાજકોટ. અમે લોકો બપોરે 1 વાગે જમી કરીને ત્યાંથી નીકળ્યા હતા અને 2 વાગે આવી ગયા અને પછી અમે લોકો સૂઈ ગયા હતા. અને અમારા સાદ ઉપરથી, ફેસ ઉપરથી અને આંસ ઉપરથી તમને આઈડિયો આવી જતો હશે કે અમે કેટલા થાકી ગયા છે, કેટલા બીજી શેડ્યુલર હતું એટલું કે એની વાત ના પૂછો. અને અત્યારે મારી ઘરે વાળી ઓલી ઘરે ગઈ હતી તો એ લેવી છે પાણીપુરી, તો થોડી પાણીપુરી ટેસ્ટ કરીશ, બતાવું તો ક્યાંથી લીધી? રસ્તામાં બાબુને પુણે છે ને શાક લેતી હતી. પછી એક મજૂરનો છોકરો હતો ને તો મને કે પાણીપુરી ખવડાવો ને કે પછી ઓલા પાણીપુરી વાળાને કીધું ભાઈ એને પ્લેટ કરી દે, હું હમણાં શાક લઈ લઉં ને પછી પૈસા દઉં. પછી લાવ ને ભાઈ હું મારા છોકરા વાટું લેતી જાઉં. તો મિત્રો આજે અમારે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી અને એનાથી પ્રેરણા થઈને મેડમે આજે ફર્સ્ટ ટાઈમ જ એને સેવા કરવાનું કાર્ય ચાલુ કરી દીધું છે. કારણ કે પાણીપુરી જે માંગી અને પાણીપુરી આપી દીધી. આથી વિશેષ કોઈ દાન નથી, જમાડો એથી વિશેષ કોકના પેટમાં જશે એ જ સાચું દાન છે. અને અત્યારે પાણીપુરીનો માહોલ છે અમારે, પૂરી છે, પાણી છે. અને મનભાઈ શું કહો છો તમે? કયું મનભાઈનું રિઝલ્ટ આવી ગયું છે, તમને બતાવું છું. 90 કેટલા માર્ક છે? 91.50% વાળી છે. એટલે રિઝલ્ટ જોઈ શકો છો. કોંગ્રેચ્યુલેશન મનભાઈ. આવી મહેનત કરતા રહ્યો ને તો 1 થી 3માં તમારો રેન્ક આવે તે બદલ મહેનત કરો. ખૂબ ખૂબ આભાર આવું રિઝલ્ટ લીધો તે બદલ. તો પાણીપુરી અહીં ભરાઈ રહી છે અમારી અત્યારે. તો આજથી બ્લોગની શરૂઆત કરશું. કન્ટિન્યુ બ્લોગ આવશે, ડેઇલી બ્લોગ આવશે. સાંજે અમે લોકો ક્યાં જઈ રહ્યા છે એ પણ મેં અમારા મેડમ બ્લોગ બનાવશે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો. ઘરે અને આજથી અમારા બ્લોગની શરૂઆત કરી રહ્યા છે. તો હવે ડેઇલી બ્લોગ આવશે, વિડીયોમાં જોતા રહેજો, શેર કરતા રહેજો, ખાસ કમેન્ટ કરજો કેવા બ્લોગ જોવા છે. અને અમે લોકોએ શોપિંગ કરેલી છે એ તમને બતાવીશ અને કેવી રીતે શોપિંગ કરી છે એ પણ બતાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે અમે લોકો પાણીપુરીનો માહોલ માણી છીએ. પાણીપુરી પહેલાં પૂરી આ રીતની હાથમાં લીધી છે, ટ્રાય કરી છે અને પાણી છે અહીંયા તમને બતાવું. એ જ પડી ગઈ અંદર, સોરી મિત્રો, પડી ગઈ છે તો આવી રીતની કાઢવાની, પછી પાણી નીકળતા આમ શેક કરવાનું અને પછી જ આમ મોઢામાં બધા. વાવ, એમાં ઘરની છાશ ભેરી હોય તો અમે 4 લોકો અત્યારે પાણીપુરી ખાઈ રહીએ છીએ. આવો તમે પણ મોસ્ટ વેલકમ મારી ઘરે ખાવા. જમવામાં મારો સાથ બેસી ગયો છે, થોડીક અવાજ મારે કેવડાવશે. તો જમવામાં બનાવી છે આજે અમે લોકોએ ખીચડી, દહીં છે, છાશ છે અને આજના ફ્રેશ મરચાં છે. તો અમે લોકો જમી લઈએ છીએ. જેમાં પછી અમે લોકો જઈ રહ્યા છીએ બહાર. ક્યાં જઈ રહ્યા છીએ એ મેડમ બતાવશે. ક્યાં જવાનું છે? આજે જવાનું છે આપણા બબુ દીદીની છઠ્ઠી અને મોટા સાસુને ઘરે જવાનું છે છઠ્ઠીમાં. તો ત્યાં જઈને છઠ્ઠીનું આપણે થોડુંક લેશું. તો મેડમ ત્યાં જઈને શૂટિંગ કરશે. અને આ વિડીયોમાં લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હવે ડેઇલી બ્લોગ આવી રહ્યા છે કારણ કે 8 દિવસથી હું એટલી મહેનત કરતો હતો રામજી મંદિર પાછળ. હવે ભાઈ ફ્રી થયો છું તો હવે ઓનલી ઓર તમારા માટે જ ધ્યાન દેવાનું છે. લાઈક કરતા રહ્યો, શેર કરતા રહ્યો. ચાલો જમીને પછી મળીશી ઓલી ઘરે. હેલો ગાઈસ, અત્યારના વાગી ગયા છે 9 અને અમે આવી ગયા છીએ મારા મોટા સાસુની ઘરે. આજે મારા નણંદની ત્યાં તેને બાબુ આવ્યો છે તો તેની છઠ્ઠી છે. તો અત્યારે વેકેશન છે તો જોઈ લો મામાની ઘરે કેટલા ભાણિયા પધાર્યા છે. જો આ બધા ભાણિયા છે.
અને આ બાજુ અમારે નાના ભાણિયાના મામાને બહુ શરમ આવે છે તો હાથ આડા રાખી દીધા છે ને અહીંયા છે બે નાની ને આ છે મારા બાવના દાદીમાં જે સુરતથી આવ્યા છે અને અહીંયા છે મારા ફઈ અને અહીંયા છે માસી અને આ છે મારા બાવના પપ્પા પણ મોટું જ ન દેખાણું દઈ નહીં હવે બા આ છે નવી નવી મામી તો અમે કર્યું છે મારા બાવની છઠ્ઠી માટેનું ડેકોરેશન તો અમારા આ ભાણિયાભાઈની આજે છઠ્ઠી છે આ છે એની માસી છે ભાઈ આ એની મમ્મી નથી એની મમ્મી જો અહીંયા બેઠી છે મોટી મોટી હવે કેદી ઝીણી થાય આ ઝીણી જેવી ઝીણી કરી દેવી આપણે ને સરસ સરસ હોય એવા જ આવશું તો ચાલો મિત્રો હવે મારા બાવની અમે છઠ્ઠી કરી લઈએ અને તે અમે તમને બતાવશું કેવી કરી છે અત્યારે દોસ્તો અમે લાવી ગયા છે અમારા ભાણાની આજે છઠ્ઠી છે તો ઓલી ઘરે આવ્યા છે ને એ તમે છઠ્ઠીની સેલિબ્રેશન કેવી રીતે કરી છે છઠ્ઠી કેવી રીતે ઉજવી છે તે બધા છેલ્લે તેડીને પાડું તું
દોસ્તો અત્યારના વાગ્યા છે 8:30 અને અમે લોકો જઈ રહ્યા છે વોટિંગ કરવા. વોટિંગ કરવો આપણો અધિકાર છે અને બધાએ વોટ કરવું જોઈએ ફરજિયાત. ઉમેદવાર તમને જે પણ ઈચ્છા પડતો હોય ને દઈ દે આપો. કોઈ પણ ઉમેદવારને મત આપી આપો, પણ વોટ કરવો આપણી ફરજમાં આવે. તો ચાલો અમે લોકો વોટ કરવા જઈ રહ્યા છીએ. ને તારે બોલું, તારે ચૂંટણી કાઢીએ. હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણે ફ્રી થઈને આજે આવી ગયા છીએ આપણા મમ્મીની ઘરે વેકેશન કરવા. તો આજે બનાવી છે આપણે સેન્ડવિચ. તો સેન્ડવિચ આજે અમારે ખાવી નથી ટોસ્ટરની અને ખાવી છે લોઢીમાં શેકેલી. તો મારી ભત્રીજી શેકી રહી છે સેન્ડવિચ. તો આ છે મારા પ્રાચીબેન, માં છે મારા શિયાબેન અને મસ્ત મજાની જો ક્રિસ્પી બનાવી છે સેન્ડવિચ. આજે ટોસ્ટરની જરાય ખાવાની ઈચ્છા નહોતી સેન્ડવિચ, તો આપણે બનાવી છે લોઢીમાં. ને આ મસ્ત મજાનો ભાભીએ મસાલો કરી દીધો છે. ને આપણે કર્યો છે આરામ, કારણ કે મમ્મીને ઘરે આવીને તો કંઈ કામ ન કરવાનું, નાવકું બેઠા બેઠા સુવાનું જોઈએ. જો થાકોડ હોય તમને દેખાતો જશે 3-4 દિવસનો ગામડાનો. તો આજે સ્પેશિયલ આરામ કરવા માટે મમ્મીની ઘરે આવી ગયા છે. ભાભી કામ કરે અને આપણે નાવકા સુઈ અને જમી. હવે ભત્રીજી અને મારી બેબી બંને કામ કરે એવા થઈ ગયા છે. તો ચાલો ઘરે જોઈએ. હવે બે ખાવા જેવી રહેવા દે કે બારીને કોયલો કરે ને કઈ નક્કી નહીં. પણ બપોર હવે જમવા બેસી તો ખબર. ધીમો જ રાખ્યો છે, ધીમો બટુ ધીમો. ધીમા ગેસે જ શેકવાની, ફાસ્ટ ગેસે કાંઈ કરવા નથી. તો ચાલો મિત્રો, હવે સેન્ડવિચમાં હવે એક નવું આવ્યું છે. ભાભીએ કીધું તેલથી નથી શેકવી ને માખણથી શેકવાની. તો હવે શેકી માખણથી અને પછી હવે જમી લઈએ.